રાધે રાધે મિત્રો, જો તમારી પાસે દુનિયાનું બધું જ સુખ હોવા છતાં મન અશાંત રહેતું હોય અથવા જીવનની મુશ્કેલીઓ તમને ઘેરી વળી હોય તો આ વિડીયો આજે તમારા માટે છે. લાખો લોકોના અંધકારમય જીવનમાં આશાનો દીવો પ્રગટાવનાર પૂજ્ય પ્રેમાનંદ મહારાજ કહે છે કે જીવનની લડાઈ શાસ્ત્રોથી નહીં પણ સાચા વિચારોથી જીતાય છે. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે પાંચમી વાત તમારી વિચારવાની રીત અને તમારી આખી જિંદગી બદલી નાખશે. મહારાજજીના 5 અમૃત વચન. પહેલી વાત, નામ જાપની શક્તિ. મહારાજ કહે છે, તમે જ્યાં હો, જે કામ કરતા હો, તમારું મન જો પ્રભુના નામમાં જોડાયેલું રહેશે તો ચિંતા તમને સ્પર્શ પણ નહીં કરે. રાધે રાધેનો જાપ જીવનની સૌથી મોટી ઔષધિ છે. બીજી વાત, ક્રોધનો ત્યાગ. ક્રોધ એ સળગતો કોળસો છે જે બીજાને બાળતા પહેલા આપણને પોતાને જ બાળે છે. મહારાજજી કહે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં શાંત રહેતા શીખો, અડધી મુશ્કેલીઓ ત્યાં જ પૂરી થઈ જશે. ત્રીજી વાત, કોઈનું ખરાબ ન ઈચ્છો. આપણું નસીબ આપણા કર્મોથી બને છે. જો તમે બીજાનું ભલું ઈચ્છશો તો ઈશ્વર તમારા માટે એવા રસ્તા ખોલશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. ચોથી વાત, ધીરજ અને શ્રદ્ધા. સારો સમય હોય કે ખરાબ, હંમેશા યાદ રાખો કે આ સમય પણ જતો રહેશે. ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખો, તે જે કરશે તે તમારા હિતમાં જ હશે. પાંચમી વાત, સેવા અને સાદગી. મનુષ્યનું સાચું ઘરેણું તેની સાદગી અને બીજાની સેવા છે. અહંકાર છોડીને જ્યારે તમે કોઈના આંસુ લૂછશો ત્યારે તમને સાચું સુખ મળશે. મિત્રો, મહારાજજીના આ વચનો માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે. જો તમે પણ મહારાજજીના સાચા ભક્ત હોવ તો કોમેન્ટમાં રાધે રાધે લખીને તમારી શ્રદ્ધા પ્રકટ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ પ્રેરણાદાયી વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. રાધે રાધે.